યુપી યુપી વરસાદ આવ્યો. વરસાદ તો કાયો શું ખાધું એ રમલી ઓવા ફોટો પાડ વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો શું આવ્યો? વરસાદ હા? આવ્યો. હેલો ગાય જય માતાજી સાંજના 5:30 થયા અને હવે રધન ચાલુ કરી દીધું હો જો બહાર વરસાદ ચાલુ હોય અને આ બધા બહાર બેઠા જો રધવાનું ચાલુ કરી દીધું હોય એક બકા ખીચડી મેળવી હોય ને એક બકા ડુમકોનું શાક બાફીને કરવાનું જો લહંબાણ પૂરી મેળવી હોય એક બાજુ શાક ગવાર કરવાનું આપણને ચાકે ડુમકોનું શાક ભાવતું નહીં એટલે ગવાર કરવાનું હોય અને જો આ બધા બહાર બેઠા જો વરસાદ ચાલુ હોય યુપી યુપી વરસાદ આવ્યો. વરસાદ તો કાયો શું ખાધું 55. કોણ આલી કોને આલી એક ગાય આલી હતી. એક જણે આલી જો આ ડિસ્કો કરા આ શિવો સાયકલ લઈને આવ્યો આ મમ્મી પિંશુબેન નાચા બહાર બેઠા બેઠા જો આ જો આ નાચા ઢચંગ ચંગ 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 ઢચંગ ચંગ લાવ ઉડાડીએ લાય લાવ ઉડાડું એ બાપુ એ શ્રેયા 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 જો આ રમીલા બેન હા મારા બાજુમાં રોજ મારા પડોશન જો આ રોજ ખોદકામ કરો એ રમલી ઓવા ફોટો પાડ હા જો આમ ફોફા ખાવા પેલા ઉતારી આલા તને ડો આ નહીં આરા પેલા ડબ્બામાં દે આ ડબ્બામાં ઘરમાં રહોડામાં પડ્યો તો તમે ભૂખા શેકો તા. વરસાદ ફોફા ખાવા વરસાદનો માહોલ એટલે ફોફા ખાવાય આવું કરી. હા ફોફા શેક્યા તમારે ઓવો શેકો તા. વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો શું આવ્યો? વરસાદ હા? આવ્યો પીસી શું આવ્યો? પીસી વરસાદ આવ્યો. તો જો વરસાદ ચાલુ છે થોડો થોડો ટેપા આવી જાય છે હજી. હા વરસાદ વરસાદ હવે ગાય આવી ગયો છે. જો વગન સિગનનો વરસાદ ચાલુ હોય જો હવે બહાર તડકો મફળી ખાવાની તો જો હારી હારી ગાડી ખરાબ ના આવે અંદર. વિપુલ ને શિવો બે આવી છે રમવા માટે જો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો શક્કરપારા શક્કરપારા ચડે નેચેમાં કોણ કોણ ટીમ આવો કા ન્યા જઈને આવ્યો? ન્યા જઈને આવ્યો કેટલા વાગે છૂટી દે? તો આ તો વહેલા છૂટ 4 પેલા સીના કલાક હતો. ગયા છૂટી 4 પેલા હતા ને? પોચ કેમ પોચ? પોચ પીરિયડ હતા ને 4 નહીં આવતા? અમારા વખતે 4 જ લેતા. 8 પીરિયડ ગયો હતો 4 પેલા અમારા વખતે 8 જ લેતા. પોચ પીરિયડ અમારા વખતે 8 જ. તમારું આવી જાવ અંદર જોઈ લેજો મારા ચેનલમાં પોચ ઉચલા ખા પોચ પીરિયડ હતા ને એટલે સામે નથી સોમવારે છૂટી ગઈ વેલા 11 હા ચાકો ખાનો શાક અંગારું તમે એરી અંગારું પેલા પછી આરી અંગારું એ થાળીમાં પડે ને પણ યાર જો આ ફોન જોવી શ્રેયા ને જો બબી બે લડાઈ જો સાયકલ માટે જો હું કરા પાપુ તું ચામ ચામ ચમ નહીં આબા દોય ચમ નહીં આવા દોય ચમ મારે જવું હું જાઉં પાણી ભરવા હેતા તા રસ્તો દેખાય જા સીધે સીધે દેખાય જો દેખાય એ ગાય જાય જાવું જો આટલો ગડું ચો આવડતો આવડતો જાય એ ગડુ એ ગડુ ગડુ એ આ ગડુ એ ઉભો થાય ઉભો થાય જમા ઉભો થા ઉભો થઈ જા બે હાંકે બે જા ભો બે જા ભો બે જા ભો બે જા ઉભો થા આવા ઉભો થઈ નાય ઉભો થા આવો કા ઓય જા ગડું હેઠળ તો આવો એનું નામ વિજય પણ બાપા નામ બગાડ્યું ગડું ગડું કરી
ઈ જાય જો લેબુ માં શું એકલો એ ગાય આવો આ ગાય તો પાડતી જ નહીં હારી. જો આમાં શ્રેયા પાછળ બે જોઈ યુપી યુપી કરજે આ આયો ગડું આયો. આ ગડુ આયા જો ગાડુ અન્ય અન્ય ઉપી ઉપી તાર જો આ ગાડુ બધાય અઈ અઈ જો ઈ ઈ બા બા આ પડશી તો આ તો રાવડા જાવ હોય થતો. પણ પડવાની બીક લાગે. જો કોટલા ઉપર હેઠા પડે ને તો વાગે બાપડા. એ પિયાંશી શું કર હે જો પિયાંશી પાણી પર આવી જો ચાલ આ ખાલો જો આ પિયાંશી વગાડો જો અરે અટુ એકો ખા જાવ એકો ખાવા એકો ખા જાવ આ એકો ખા જાવ આ જય ઉગોને જોય એ અનાજી જપારો નહીં ચોયો વચ્ચે નથી ફરી જાય સા જપારો ઘણું શાક બનાવ્યું ગવાર ગવાર તો પોણે એટલું દાચ્યું આ મમ્મી ભાજી રોટલા એટલે ગોળ છે અમાવું એમાં ભાજી આમાં જો હુક્કી ભાજી બનાવી હની પેલા શું કહેવાય હા રોમેણા નીકળું કહેવાય ડોલણ રોમેગળાની ડુંકોનું શાક બનાવીશું ખીચડી છે તો આપણે ખાવાનું ચાલુ કરીએ હવે ગાડવાળો ખાવાનું રાતના 10 વાગ્યા બધા સુઈ ગયા મમ્મી બહાર સુઈ ગઈ શ્રેયા બહાર સુઈ ગયો એમાં પ્રિયાંશી સુઈ ગઈ જો હું જાગીરી આપણને તો હજી ઊંઘ હાલ આવશે નહીં થોડા ફોન પે છું ને એવું કરશું પછી નહીં ફોન મિલતા ઊંઘી જાઉં અને સુબહ પૂરી બેહવા જાય ફ્રેન્ડો સાથે તો મોડા આવશે 11 વાગે જેવા આવશે તો હજી આપણે ફોન પે છું તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે જય માતા